पर्यटन स्थल जे लोकोने मौज मस्ती माटे अने लोकोनी रोजगारी वधे ते माटे मुख्य स्थळो होय छे, पण क्यांक सुरक्षाने लईने पण अहींया सवालो थई रह्या छे। कारण के 13મી तारीखनो ए बनाव ज्यां एक परिवार जे हतो ए आखो विखराई चूक्यो हतो। दांडीमां जे घटना बनी हती अने दांडी दरिया किनारे सुरक्षानो अभाव जोवा मळ्यो हतो, त्यारे नवसारीमां दांडीना दरिया किनारे बनेली घटना होय के पछी गईकाले बनेली पोईचानी घटना, ज्यां सહેલાણીઓની सुरक्षा लईने सवालो पण थई रह्या छे। 13 મેના રોજ દાંડીના દરિયા કિનારે સુરક્ષાના અભાવે એક પરિવારના 4 લોકો મોતને ભેટ્યા અને હજુ સહેલાણીઓની સુરક્ષાની ચિંતા ઓછી થઈ નથી, કેમ કે વેકેશનના માહોલની વચ્ચે લોકો નાના બાળકોને લઈને દાંડી બીચ ખાતે આવી રહ્યા છે અને દરિયામાં ભરતી સમયે રાખવાની સુરક્ષા તેમજ દરિયા કિનારે ક્યારે જવું ક્યારે ન જવું તેની નોંધ દર્શાવતા સાઇન બોર્ડ પણ નથી લગાવવામાં આવ્યા અને સાથે જ લોકોને એલર્ટ કરવા માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષા બંદોબસ્ત પણ નથી। અગાઉ બીચ પર સીસીટીવી કેમેરા અને સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા 5 વર્ષથી દરિયા કિનારે કોઈ પણ સુરક્ષા અને બંદોબસ્તની વ્યવસ્થા પણ નથી। હાલ ઘટનાને લઈને વહીવટી તંત્ર દોડતું થયું છે, પરંતુ સાઇન બોર્ડ અથવા તો ચેતવણીના બોર્ડ લાગ્યા જ નથી। ऐतिहासिक दांडी गामना दरिया किनारे ए घटना खरेखर दुखद है। ए घटना फरीथी रिपीट ना थाय एना माटे हूँ एक माजी सरपंच तरीके एक विनंती करूँ छूं तंत्र ने के अहीं एवी कोई व्यवस्था गोठवो कि जेथी करीने आवा आपणा जे प्रवासीओ अंदर नाहवा पड़े छे ए लोको अंदर सुधी ना जाय अने आ रीतना जे डूबीने जे मरी जाय छे जे बराबर है एना माटे आपणे एम कहेता छे कि हवे આવી ઘટના ફરીથી ના રિપીટ થાય એના માટે તંત્ર કંઈક ને કંઈક કરે। સાથે સહેલાણીઓ પણ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું। સહેલાણીઓ જાતે જ તેના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાણીમાં ન જવું જોઈએ, જેથી આવી ઘટનાઓ બનતી અટકે। સરકારે અહીંયા આગળ બધી સૂચના બોર્ડે મૂકવી જોઈએ કે લોકો જે સહેલાણીઓ આવે છે એ બધા સુધી જાય નહીં, સૂચનાનું પાલન કરે અને એમના જીવને જોખમ ના થાય। અને બોર્ડ અને હોડી છે, જેકેટ છે, જે બચાવમાં જે કામ લાગે એ સાધન સામગ્રી સરકારે અહીંયા આગળ મૂકવી જોઈએ અને વ્યવસ્થા કરવી જોઈએ। એક તરફ દાંડીનો રમણીય દરિયા કિનારો દક્ષિણ ગુજરાતના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે અને વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે, ત્યારે દુર્ઘટના બાદ પણ તંત્ર હજુ જાગ્યું નથી। સાઇન બોર્ડ અને સુરક્ષાના સાધનોથી વ્યવસ્થા કરાઈ નથી, ત્યારે સુરક્ષાનો અભાવ વહીવટી તંત્રની બેદરકારીની ચાડી ખાય છે। सरकारे थोड़ी तकेदारी राखवी જોઈએ, પણ મારું કેવું એવું રહેશે કે એના કરતાં પબ્લિક જાતે જાય છે તો એમને જાતે કાળજી રાખવી જોઈએ કે મારે ક્યાં સુધી મારે જવાય, મારાથી ક્યાં કેટલી મારે તકેદારી પોતે રાખવી પડે કે આપણા જોડે આપણા ફેમિલી છે તો એ હિસાબે આપણે રહેવું જોઈએ। બધા ઊંડા પાણી જવાનું જરૂર નથી હોતી, તો એ અમે આપણે સરકાર ભલે ધ્યાન રાખતી પણ મારા હિસાબે આપણે પોતે કાળજી લેવી જોઈએ। દરેક માણસ પાસે સરકાર માણસ ઊભો નહીં કરી શકતી।